હવે આપણે સૌ કોઈએ નામ સાંભળ્યું હશે કે ફોનપે, ગૂગલ પે, પેટીએમ, રાઈટ? આ ત્રણ પછી ચોથા નંબરની સૌથી હાઈએસ્ટ ડિજિટલ પેમેન્ટ યુઝર્સમાં જો કંપનીનું નામ આવતું હોય તો એ છે મોબીક્વિક. હવે મોબીક્વિક કંપની શું છે, શું પ્રોવાઈડ કરે છે, એ આપણે સ્ક્રીન ઉપર જાણીએ. તો આ મોબીક્વિક જે 2008માં કંપનીની સ્થાપના થઈ હતી અને આજે એક ડિજિટલ વોલેટ અને એક ઓનલાઈન પેમેન્ટ કરવાની એક સર્વિસ આપે છે, પૂરી પાડે છે, કે જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો યુટિલિટી, કે આપણે બિલ ભરી શકીએ છીએ, મોબાઈલ રિચાર્જ કરી શકીએ છીએ, ઇલેક્ટ્રિસિટી બિલ ભરી શકીએ, સાથે સાથે ક્રેડિટ કાર્ડ બિલ ભરી શકીએ છીએ. પછી આપણે ઓનલાઈન ઓફલાઈન બંને આપણે રિટેલ સ્ટોર પર જઈને આપણે કંઈ બી ખરીદી કરવી કરી શકીએ છીએ, આપણે પેટ્રોલ પુરાઈ શકીએ છીએ, સાથે સાથે આપણે કોઈને અધર પર્સનને આપણે પૈસા પૂરા પાડવા હોય કે પછી યુપીઆઈ આઈડી, બેંક એકાઉન્ટ જોવું હોય, અને કે સાથે સાથે સાઉન્ડ બોક્સ પણ કંપની પૂરા પાડે છે. જેમ પેટીએમ આપણે સૌ કોઈ સાંભળીએ છીએ કે પેમેન્ટ કરવા પણ આવે છે કે પેટીએમ કરો, એવું જ આપણને આ પણ કંપની એક સાઉન્ડ બોક્સ પૂરા પાડે છે. એટલે કે ઓવરઓલ જે ગૂગલ પે, ફોનપેની જે પણ આપણે એક્ટિવિટી જોવા મળે છે દરેક વસ્તુ અહીંયાથી આપણને મોબીક્વિકમાં પૂરું પાડે છે. હવે આ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે, તેની આપણે ડિટેલ્સ જાણીએ. તો કંપનીના આઈપીઓ આપણને વેનસડે એટલે કે 11 ડિસેમ્બરના રોજ આપણે ચાલુ થશે, ઓપન થશે, જે તમે આમાં ફ્રાઈડે 13 ડિસેમ્બર સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. એલોટમેન્ટ તમને અહીંયા 16 તારીખે મળશે, એટલે કે તમને આઈપીઓ લાગ્યો છે કે નહીં ખ્યાલ આવશે. અને લિસ્ટિંગ ડેટની વાત કરીએ તો 18 ડિસેમ્બરે કંપની માર્કેટમાં લિસ્ટ થતો જોવા મળશે. નેક્સ્ટ સ્લાઇડ તમને બતાવીશ કે કંપની ઓલરેડી જે ફેસ વેલ્યુ છે અહીંયા આપણને 2 જોવા મળી રહી છે, એટલે કે 2%, એટલે કે ઓલરેડી અહીંયાથી જે સ્ટોક છે સ્પ્લિટ થઈ ચૂક્યો છે. એની પ્રાઇસ બેન્ડની વાત કરું તો 265 થી 279 છે. લોટ સાઇઝ 53 શેર છે, એટલે કે એક રિટેલ એપ્લિકેશનમાં આપણને 53 શેરનો સમાવેશ થશે. ઇસ્યુ સાઇઝ 572 કરોડ છે, એટલે કે ઇસ્યુ સાઇઝ ઘણી નાની છે, એટલે સ્વાભાવિક ચાન્સીસ છે કે અહીંયા ઓવર સબસ્ક્રાઇબ પણ થઈ શકે છે. બીજો ફ્રેશ ઇસ્યુની વાત કરીએ તો ફ્રેશ ઇસ્યુ આપણને 572 કરોડ, એટલે કે ઓવરઓલ જે આંકડો છે કંપની લઈને આવી છે એ આપણને ફ્રેશ ઇસ્યુ જ જોવા મળી રહી છે. એક પોઝિટિવ વસ્તુ છે, એટલે કે એમના જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર કે પ્રમોટર એમનો હિસ્સો નથી વેચી રહ્યા, જે એક પોઝિટિવ વાત છે. નેક્સ્ટ આપણે કંપનીના ફંડામેન્ટલ જાણીશું. કંપનીના ફંડામેન્ટલ જોઈશું સૌથી પહેલાં એસેટ. તો એસેટ કંપનીની 31 માર્ચ 2022માં 836 કરોડ હતી, જે વધીને 31 માર્ચ 2024માં 854 કરોડ થઈ, અને સારું ઇમ્પ્રુવમેન્ટ છે. અને 6 મહિનામાં 30 જૂન 2024 6 મહિનામાં 908 કરોડ, એટલે કે સારું ઇમ્પ્રુવમેન્ટ કંપનીની એસેટમાં છે. કંપનીની રેવન્યુ 543 કરોડથી ગ્રો થઈને 890 કરોડ, અને 2 મહિનામાં 345 કરોડ, એટલે કે આ થોડી કંપનીની આવકમાં અહીંયા થોડુંક ડાઉનસાઇડ જોવા મળી રહ્યું છે 6 મહિનામાં. બીજું કે કંપની નફો ઓલરેડી કંપની ખોટમાં હતી 123 કરોડ, જે ઘટીને 31 માર્ચ 2024માં કંપની ખોટમાંથી નફામાં આવી ગઈ હતી. પરંતુ આ જે 6 મહિના છે કે એમાં કંપનીનું પરફોર્મન્સ થોડુંક આપણને અહીંયાથી નિરાશાજનક થોડુંક જોવા મળ્યું છે, જેના કારણે ફરીથી કંપની ખોટમાં જોવા મળી છે. બીજો કંપનીની આપણે બોરોઇંગ જોઈશું તો 150 કરોડ કંપનીને દેવું હતું, જે અહીંયાથી વધીને 206 કરોડ અહીંયા સુધી કંપનીને જોવા મળે છે. એટલે કે કંપનીને દેવું એટલું કંઈ ખાસ વધ્યું નથી. કંપનીની આવક વધી રહી છે અને કંપનીનો નફો પણ ધીરે ધીરે જે ખોટમાંથી ઓલમોસ્ટ નફા તરફ કંપની આવી રહી છે. એટલે કે કંપનીના ફંડામેન્ટલ એટલા પણ સ્ટ્રોંગ નથી પણ ખરાબ પણ નથી. ઓવરઓલ ફંડામેન્ટલ કંપનીના સારા જોવા મળી રહ્યા છે. અને જેમ આપણે જોઈએ છીએ કે હવે ભારતનો ફોકસ ધીરે ધીરે આપણે ડિજિટલ પેમેન્ટ તરફ વધુ જોવા મળી રહ્યો છે. અને દિવસે દિવસે આપણે બી જાણીએ છીએ કે આપણે જે નોર્મલી જે કેશથી ટ્રાન્ઝેક્શન કરીએ એની જગ્યાએ આપણે યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન વધુ કરી રહ્યા છે. એટલે કે સ્વાભાવિક છે કે આ કંપની ચોથા નંબર ઓલરેડી તેનું સ્થાન ધરાવે છે માર્કેટમાં, તો સ્વાભાવિક છે કે ધીરે ધીરે કંપનીનું એ પરફોર્મન્સ પણ આવનારા દિવસમાં સારું જોવા મળી શકે છે. અને કંપનીનું અત્યારે હાલ માર્કેટમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ ઓલમોસ્ટ 40% નજીક બોલાઈ રહ્યું છે. યસ.